કેશોદના બામણાસા ઘેડ ગામે આવેલ ભીડ ભંજન મહાદેવના સાનિધ્યમાં પ્રદ્યુમન મહારાજ ગુરુ રામચંદ્રદાસ મહારાજના આશીર્વાદથી શ્રીમદ ભાગવત સપ્તાહ અને શિવ મહાપુરાણ કથાની શરૂઆત થતા ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। આ પોથી યાત્રાની શરૂઆત રામ મંદિરેથી થતા ગામને પ્રદક્ષિણા કરી કથા સ્થળે પહોંચી હતી। આ પોથી યાત્રામાં જોડાયેલા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ધૂન ભજન સંકીર્તન કરતા ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। આ કથાને ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજના આપવાના ઉદ્દેશ્ય સાથે સમર્પિત હોય કથાનો બહોળો લાભ લેવા ભાવિકોને પધારવા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આમંત્રણ પાઠવવા આયોજન કરાયું હતું। આ ભાગવત સપ્તાહ અને શિવ મહાપુરાણ એમ બંને કથાના વક્તા તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તારીખ 26 માર્ચથી 1 એપ્રિલ સુધી સવારના શ્રીમદ ભાગવત અને બપોર બાદ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે। આ કથા પ્રસંગે દિવસના કપિલ પ્રાગટ્ય, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામકૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રિના લોક ડાયરો, ધૂન મંડળી, કીર્તન મંડળી, ઉપલેટા માલજીભાઈ આહિર પ્રસ્તુત ધાર્મિક નાટક જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। આ ભાગવત સપ્તાહમાં બામણાસા ગામના તમામ જ્ઞાતિજનોનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતા કથા, વિશાળ મંડપ સ્થળ, ભોજનાલય, ચા પાણી, શરબત સહિતની ભવ્ય સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગે સરકડિયા હનુમાન જગ્યાના મહંત હરિદાસ બાપુ સહિતના સાધુ સંતોએ પધરામણી કરી હતી।